प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सच्चरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणा सागर महाराज की जय। सत्यवर साहेब અગાધ ગતિનું 39મું અંગ અત્યારે હું ખાલી થોડુંક જ પછી પંચમમાં વયા જવાના છે આપણે. એની આપણે 15 ચોપાઈ સુધી લીધી, બરાબર. એટલે હંસ તનું આવરણ દેખાવાનું અંગ 39મું અગાધ બોધ, બરાબર. એની છેલ્લી 3-4 ચોપાઈ વાંચી લઈએ આપણે, 5-11 થી ખાલી વાંચી લઈએ. शंकर आधे दूजा ज्ञानी तिनके शास्त्र ज्योत निशानी। अति अगाध महा कोई ज्ञाता तिनको अनुभव ब्रह्म विख्याता। राम कृष्ण गीता जस गाए अर्जुन को जय ज्योत बताए। ए बानी सबहु की चीनी पुरुष प्रकृति मय रंग भीनी। 13મી ચોપાઈ कैवल शब्द सकल सिर गाजे सुनक भरम ब्रह्मादिक भाजे। विरंची विष्णु अवतारा तिनको संशय भंजन हारा। एहवी गति एहवी उग्र गति हंसन की महागिरवा कैवल के जन की। तेहि ते परख परे जुग माही जिनु अनुभव सर भर कोई नाही। महत अहंकार भुवन त्रिय टूटे सुन कादिक शिव ध्यान व छूटे। बोध अगाध ज्ञान कैवल का तिनके आगे सब कामत हलका। आया 15મી ચોપાઈમાં જે કીધું છે કે આ જે બોધ અગાધ બોધ છે કેવલનો, એની આગળ બાકીના બધાના મત નાના છે, હલકા છે, એટલે સમજમાં ટૂંકા છે. એની સમજ એટલી ત્યાં સુધી પહોંચે એવી નથી. હું કોણ છું ને મારા કરતા કોણ છે એની ઉપાસના સ્વની ઉપાસના છે, ચેતનની ઉપાસના છે, સ્વતંત્ર પદ છે. અને બાકીના બધાની જે નીચેની ઉપાસના છે એ પરતંત્ર પદ છે, ચેતન સિવાયનું પદ છે. અધિક વિભૂતિ જોઈ અને ઉપાસના જે કરે છે એને પરતંત્ર પદ કહેવામાં આવ્યું. અને બ્રહ્મની જે ઉપાસના કરે છે એ અભાન છે. એટલે 3 પ્રકારના પદ છે, કારણ કે અકર્તા છે ને, અકર્તા છે એટલે 3 પ્રકારની એની અંદર વર્તન આપણે મૂક્યું. ભાઈ આ કેવા પ્રકારે છે? તો આપણે જે ઉપાસના કહીએ છીએ મૂળ, એટલે એને કીધું સ્વાધીન. એમાં ઉપાસનામાં હું કોણ અને મારા કરતા કોણ, ચેતન પક્ષમાં, એટલે સ્વાધીન છે. અને એ સંપૂર્ણ સચેતન છે અને હંમેશા અસ્તિત્વમાં રહે છે, એનો ક્યારેય નાશ નથી થતો. સંપૂર્ણ સચેતન છે, પાછું જડ નથી. અને જ્યારે છે બીજું પદ છે, એની પછીનું બીજું પદ છે, એ હંમેશા અસ્તિત્વમાં ખરું, પણ એ અભાન છે, એટલે અકર્તા છે, એટલે સંપૂર્ણ અચેતન છે. બ્રહ્મપદ સચેતન નથી, સચેતન થી સચેતન થયેલું પદ છે. કોઈ હાથમાં લાકડી હોય અને લાકડી લઈને હાલતો હોય તો લાકડી હાલતી નથી. જે ચાલવા વાળો છે એના કારણે લાકડી ચાલે છે. એટલે લાકડી ચાલે છે એની સાથે, વ્યક્તિની સાથે, તો એનો અર્થ એવો નથી કે લાકડી ચાલે છે. જે વ્યક્તિ લઈને ચાલે છે એના કારણે, એટલે અકર્તા છે. લાકડી અકર્તા છે અને જે લાકડી લઈને ચાલે છે એ પોતે ચેતન પુરુષ છે. એટલે સ્વાધીન પદ છે એ હું કોણ છું અને મારા કરતા કોણ છે, અંશ અંશી પદ, એને સ્વાધીન કીધું. ઓલું અભાન કીધું. અને જે નીચેનું પદ છે, જે જન્મ મરણ અને નાશ વાળું છે, જે હંમેશા નાસ્તી છે, એનું નવું નવું બન્યા કરે અને પાછળ વિલાતું જાય. જન્મ થાય અને પાછું મૃત્યુ થાય, સર્જન થાય અને લય થાય.
આ રીતે ઈ સર્જન અને લયનું જે પદ છે એ હંમેશા પરાધીન છે, એ બીજાના આધારિત છે. એટલે જે આપણે આજે જે વાત કરવાના છે એ ઓરલાની વાત કરવાની, એટલે ઓરલું પદ છે. ઓરલું પદ એટલે પરાધીન પદ. કોઈની પણ માન્યતા રાખવી અધિક વિભૂતિ જોઈને, અધિક વિશેષતા જોઈને, કોઈની સાથે એની સાથે એને ભગવાન તરીકે માનવા, એ પરાધીન પદ છે. વિભૂતિને માનીએ છીએ, અંશને માનતા નથી આપણે, કે આ આટલી વિભૂતિ વાળા છે, ઐશ્વર્ય વાળા છે, એના કારણે એને માનીએ છીએ. એને ચેતન તરીકે આપણે માનતા નથી. રાજા છે એટલે નરેન્દ્ર મોદીને, વડાપ્રધાન છે એટલે માનીએ છીએ, નરેન્દ્ર મોદીને માનતા નથી. એવી રીતે કોઈ વિષ્ણુ છે, કોઈ બ્રહ્મા છે, કોઈ શંકર છે, એને માનીએ. આવા અને જાવા વાળા પદ છે અને એને આપણે માનીએ છીએ. એ પરાધીન પદ આપણે પરાધીન થાય છે, સ્વાધીન થતા નથી. બીજાને માનીએ એટલે પરાધીન, બીજાનો હુકમ આપણા ઉપર ચાલે એટલે આપણે પરાધીન. કારણ કે આપણી સજાતીના નથી, આપણા બાપાનો હુકમ હાલે, કારણ કે આપણે એની જન્મ આપેલો છે. એટલે અંશ છે એ અંશી નો હોય, એ ચેતન લક્ષ્ય છે. આ ચેતન લક્ષ્યને આપણે સાબિત કરવા માટે આપણે 3 પદોનું વાત કરી કે હંમેશા અસ્તિત્વમાં રહેશે એ સંપૂર્ણ સચેતન. હું અહીં લખતો જાઉં છું એટલે તમને ધ્યાનમાં આવી જશે, એટલે ખબર પણ પડી જશે કે આ સંપૂર્ણ. પછી આપણે જે વાત કરવાના છીએ એમાં પરાધીન પદની જ વાત કરવાના છીએ આજે. એટલે પરાધીન પદ એટલે નીચેનું જે પદ છે એની વાત કરી, જ્યાં સંસાર આખો રોકાયેલો છે. એ પરાધીન પદની વાત કરીશું ત્યારે આપને ખબર પડશે. અજ્ઞાનને સંપૂર્ણ જ્ઞાનથી જાણીશું ત્યારે જ્ઞાન ઉગરશે. અજ્ઞાન શું છે એની સંપૂર્ણ ખબર પડે ત્યારે જ્ઞાન ઉગરે, ત્યાં સુધી જ્ઞાન ઉગરશે નહીં. એટલે અજ્ઞાનને જાણનાર જ જ્ઞાની છે, જ્ઞાનને જાણનાર જ્ઞાની છે એવું નહીં. કારણ કે એ અજ્ઞાનને જાણી લેશે, એ જે જાણનારો પોતે છે એ જ જ્ઞાની છે. અને અસત્યને જાણનાર જ સત્ય છે, કે આટલું બધું અસત્ય જ છે એમ. તો હું જે જાણનાર છું એ સત્ય છું, એટલે સત્યને ઉગરે છે, એટલે સત્ય સ્થાપિત થઈ જાય છે. એટલે પરાધીન પદમાંથી સ્વાધીન પદ બાજુ જાવું, અને વચ્ચે એની અંદર છે એ મેં કીધું એમ કે એની વચ્ચે અભાન પદ આવે છે. બહેર શૂન્ય જે છે એ 2 પદ છે, એક બ્રહ્મ છે અને એક ગત આકાશ. આ 2 એ બહેર શૂન્ય છે. ત્યાં જતા આપણે અભાન થઈ જાય છે, ભાન ભૂલી જાય છે. હું કોણ છું, મારા કરતા કોણ છે, હું કેવી રીતે આવ્યો, એ મોટી ખાઈમાંથી પસાર થાય. જન્મ મરણની ખાઈમાંથી આપણે પસાર થાય ત્યારે આગળનું ભૂલી જાય છે અને કર્મ બાંધીને લઈ જાય છે. પરાધીનને બાંધીને લઈ જાય છે, સ્વાધીનને બાંધીને નથી લઈ જતા. એ સ્વયં પોતે ઈચ્છા કરે ત્યાં જઈ શકે છે અને આવી શકે છે. એવું સ્વાધીન પદ છે એ અંશનું જ છે ખાલી. જીવાત્માનું પદ છે એ પરાધીન છે અને આત્માનું જે પદ છે એ અભાન છે. આત્મા અકર્તા છે, આત્મા પરમાત્મા એ બ્રહ્મના અંશ છે, એટલે અભાન છે. એટલે આ 3 પદ અત્યારે અહીંયા લખું છું, પછી આપણે વાત કરવાની છે સ્વાધીનની. પહેલું છે સ્વાધીન, બીજું છે અભાન અને ત્રીજું છે. આ 3 પદ આપણે કીધા. સ્વાધીન પદ એ કોનું છે અને એના ગુણ શું છે? સ્વાધીન પદના ગુણ શું છે? કે સ્વાધીન છે એટલે અંશંશી, બરાબર, અને એના ગુણ શું છે એટલે એનું ગુણ આપણે વર્ણવીએ છીએ કે સંપૂર્ણ હંમેશા અસ્તિત્વમાં રહેશે. આ પદ હંમેશા અસ્તિત્વમાં રહે. અસ્તિત્વ એટલે આસ્તિક, બરાબર, આ આસ્તિક છે. પછી આ હંમેશા અસ્તિત્વમાં તો રહેશે પણ એને ભાન નથી હોતું, એટલે એને કેવું કીધું? સંપૂર્ણ અચેતન. આ સંપૂર્ણ ચેતન પદ છે. આ સંપૂર્ણ ચેતન છે અને આ છે એ સંપૂર્ણ અચેતન. આ અસ્તિત્વમાં તો રહેશે. આસ્તિક પદ તો કહેવાય, બ્રહ્મ છે એ નાશ નથી પામતું ક્યારે, પણ એની અંદર ચેતનતા નથી, એટલે આને અકર્તા કહી દીધું. અને આને સકર્તા કહી દીધું. આ સક્રત પદ છે, આ અક્રત પદ છે, અને આ છે એ પરાધીન પદ છે. એ જન્મ મરણ વાળું, જન્મવું અને મરવું, ઉદય લય વાળું. ઉદય અને લય, જન્મવું અથવા જન્મ મરણ. હવે જન્મ મરણ વાળું પદ છે
એને હું કહીશું ક્રત. ક્રત, સક્રત, અક્રત અને ક્રત પરાધીન છે. આપણે બધા અત્યારે પરાધીન પદમાં છીએ. અહીંયા આ જે નીચેના પદની અંદર અનેક પ્રકારની માન્યતાઓ રહેલી છે. હા, આ જળ ચેતન એટલે એને જળ ચેતન કહેવાય, પણ એને અત્યારે ઈ જન્મ મરણ વાળું છે. થોડો સમય હોય પણ આમાં કઈ ભાન તો છે નહીં, પરાધીન જ છે. કા છે એ કોઈ દેવને પરાધીન છે, કા આપણી ઇન્દ્રિયોને પરાધીન છે. ઇન્દ્રિય ખેંચે ત્યાં જાય છે આપણે, કા આપણા ગુણ વર્તાવે એમ વર્તી છે. કારણ કે તેમાં સત્વ રજ અને તમો, એટલે આ પરાધીન જે પદ છે એ જન્મ મરણ વાળું બધા જ આવી ગયા. એમાં જન્મ મરણ જ્યાં સુધી છે એ બધા આવી ગયા. એટલે આને આમ પદનું નામ એવું આપ્યું કે ઓરલું. આને કીધું ઓરલું. આ પદ ઓરલું છે. આમાં અનેક પ્રકારની માન્યતાઓ વર્તે છે. અનેક પ્રકારના દેવો હોય છે, અનેક પ્રકારની ઋષિ મુનિઓની માન્યતાઓ હોય છે. 4 વેદ હોય છે, 6 દર્શન હોય છે, વ્યાકરણ ગ્રંથો હોય છે, ઉપનિષદો આના એન્ડમાં આવે છે. એટલે આ બધું જ તમે જુઓ તો ઓરલું પદ છે. ઓરલાની અંદર શું આવે છે? હવે પરાધીન પદ, આપણે પરાધીન પદ ઉપર અત્યારે જાય છે. ગયા વખતે મેં વાત કરી હતી કે હું આ ઓરલા પદનું જ આખું વર્ણન કરીશ. એટલે અત્યારે પહેલા નક્કી થઈ ગયું કે આ કયું કયું છે. એટલે આપણે આમાં 100% ખબર પડી ગઈ ભાઈ આ અંશ દશા છે. આની અંશ, આ આત્મદશા છે, આત્મા, અને અહીંયા જીવાત્મા. અહીંયા બધા જીવાત્મા રહે છે. આ કર્મમાં જ ખેંચાયા કરે છે. આત્મદશા વાળો હજી થોડો ઊંચો છે, જ્યાં જાગ્રત રહેતો, પણ ત્યાં જાય છે એટલે સમાધિમાં જોયો જાય છે. અકર્તા પદ જ ધારણ કરી લે છે. ત્યાં પહોંચે છે એટલે અકર્તા પદ. એમાં જો જાગ્રત રહેતો અંશ થઈ જાય. ત્યાં જાગ્રત ન રહે. જે મીઠું પાણીમાં નાખો અને મીઠું છે એ પાણીમાં ભળી જાય, એ રીતે અહીંયા ભળી જાય છે. બ્રહ્મની સાથે એકરૂપ થઈ જાય છે. તો પણ અંશ એકરૂપ થતો જ નથી. આખરી સુધી જ્યાં સુધી સંકલ્પ હમેટાય ને ત્યાં સુધી અંશ એ બ્રહ્મની અંદર એમને પડ્યો રહે છે. એટલે આ 3 પદ કીધા અહીંયા. આની આખરી સ્થિતિ આ 3 પદ છે ને, આમ જુઓ તો છેલ્લી સ્થિતિમાં બધા અદ્વૈત છે. એ પરાધીન પદ રીતે જયારે નિવૃત્ત થાય છે તો આ પદ છે એ કેવળમાં નિવૃત્ત થાય. કેવળ, આ કૈવલ્ય, અને આ કૈવલ. હવે અદ્વૈત પદ એટલે કીધું કે છેલ્લે જયારે કેવળમાં જાય છે ત્યારે એક જ તત્વનું હોય છે. નિરંજન તત્વ એક જ રહે છે. આદ્ય શક્તિ એમાં ભળી જાય એટલે 2 પદ રહેતા નથી. એટલે આને પણ અદ્વૈત કહે છે. છેલ્લે આ તો અદ્વૈત પદ છે જ. તે પ્રાણ બધાને એક જ છે. શ્વાસ, શ્વાસ, મારો શ્વાસ, કીડીનો શ્વાસ, હાથીનો શ્વાસ, પૃથ્વીનો શ્વાસ, વનસ્પતિનો શ્વાસ, શ્વાસ એક જ છે. આપણે બધા એક જ શ્વાસ લઈ રહ્યા છીએ. હવા જે આત્મગતિ છે આપણી, એ બધાની એક છે. એટલે એ તો પદ અદ્વૈત છે જ. તે અદ્વૈત પદ અકર્તા બ્રહ્મને અદ્વૈત જ કીધું છે. પણ આ પદ પણ અદ્વૈત છે, કેવળ પદ. જે બુદ્ધ મહાવીર જે કહી ગયા એ અહીંયા આ નિરંજન ની અંદર રહી ગયા. આખરી સ્થિતિ શું થયું કે બહેર શૂન્ય અંદર સમાધિમાં લય થઈ ગયા. સમાધિમાં લય થઈ જવું એટલે ગત આકાશની અંદર સ્થિર થઈ જવું. ગત આકાશમાં જે સ્થિર થઈ ગયા એની કીધું કે નિર્વાણ. વાણી બંધ થઈ ગઈ. ત્યાં 4 વાણી પૂરી થઈ ગઈ. કઈ કઈ? પશ્યંતી, મધ્યમાં, અને રેખડી, મધ્યમાં, પશ્યંતી ને પરા. અને પરાત પર ગયા એટલે તરત વાણી બંધ થઈ ગઈ. વાણી રહી રહી એટલે એને નિર્વાણ કીધું. આ પદ છે એ બુદ્ધ નીચે આ બધા જે ખગાકાર શૂન્યની આખરી આરાધના કરે છે એટલે આને કીધું, આમ તો કીધું નિરંજનનું કાળનું જ પદ કહેવાય. આ પદની જે પ્રાપ્તિ કરી કાળની પદની અંદર સમાયા. આ લોકો બ્રહ્મ પદની અંદર પ્રકાશમાં સમાયા. આ કાળના પદમાં એટલે જે અંધારા વાળું આકાશ છે, ગતિ વાળું આકાશ છે એમાં સમાણા. આ અવિગત આકાશ છે એમાં સમાણા. પણ આ અંશ તો છૂટો છે, સચેતન છે. એની અંદર એક્યમાં સમાતો નથી. એટલે એ પોતાના સજાતિમાં સમાય. સજાતિની અંદર સમાય. એટલે એને જયારે અંશને આપણે પ્રાપ્ત કરવાનું હતું સ્વાધીન પદ.
એટલે સ્વાધીન પદને પ્રાપ્ત કરવા માટે આપણે આત્મગતિ અને જીવાત્મ ગતિ, જીવની ગતિ એ સમજવી પડે. જીવ ગતિ છે એ વાસનાને આધારિત છે. આત્મગતિ છે એ વાસના છૂટી પડે એટલે જે શુદ્ધ પ્રણવ રહ્યો એ શુદ્ધ પ્રણવ એ આત્મગતિ છે. એને સમાન કીધો. સમાન છે એ શુદ્ધ પ્રણવ છે. આમ જોઈએ તો સમાનનો આગળનો ભાગ. બાકી જે અપાન, પ્રાણ, વ્યાન અને ઉદાન આ જે છે એ બધા જ વિકારી પ્રણવ કહેવાય. જન્મ થયો અને પ્રણવ અંદર ગયો એટલે ભૂખ તરસ જ્યારથી લાગી ત્યારથી આપણે દોડતા થઈ ગયા છીએ. વિકાર છે, બધા જ વિકારો એની સાથે આવ્યા. આ પ્રણવમાં વિકાર છે. જ્યારે એનો વિકારથી અલગ થઈ ગયો ત્યારે જીવાત્મા છૂટો પડી ગયો. વાસના છૂટી પડી ગઈ, વિકાર છૂટો પડી ગયો અને આત્મા ચોખ્ખો થઈ ગયો. અને એ ગતિ છે એ પરમાત્મામાં થાય. અને આ સદગુરુનો પ્રદેશ છે. અને આ પદાર્થ ગુરુ અને શુદ્ધ ગુરુનો પ્રદેશ છે. ઓલો પરમ ગુરુનો પ્રદેશ છે. એટલે 3 ગુરુ પણ આપણે અલગ કરી નાખ્યા. હવે આ નીચે 2 ગુરુ આવશે. એક ટોટલ પદાર્થમાં છે અને એક છે એ પદાર્થને ચલાવનારી જે ક્રિયા છે એની અંદર છે એ શુદ્ધ ગુરુ, કે દેવોને માનનારા શુદ્ધ ગુરુ, પદાર્થને માનનારા પદાર્થ ગુરુ. કે ભાઈ આપણે આંખે સૂર્ય અને ચંદ્ર છે એના અંશો છે તો એ દેવોના અંશો છે. પછી કાને દિગ અને પાળ છે, નાકે અશ્વિની કુમાર, મુખમાં અગ્નિ છે, જીભે વરુણ છે. એમ અંગે અંગની અંદર ભરેલા જે અંશો છે એ કયા દેવના છે એના વિશે સમજાવીને દેવનું સત્વ આ અંગોને ચલાવે છે. આંખને કોણ ચલાવે છે? તો કે જમણી આંખ વિશે સૂર્ય છે. એટલે સૂર્યનો અંશ જમણી આંખ વિશે હોય તો એ જોઈ શકે. ચંદ્રનો અંશ ડાબી આંખે હોય તો જોઈ શકે. દિગ છે એ જમણા કાને હોય છે. એટલે દિગ છે એ જો જમણા કાને એનો અંશ હોય દિગ તો એ કાને જમણા કાને સંભળાય. ડાબા કાને સંભળાય છે તો પાલ છે, દિગ્પાલ. અશ્વિની જમણા નાકે છે અને કુમાર ડાબા નાકે છે. એવી રીતે એના અંશો છે એને જે સમજાવે છે એને શુદ્ધ ગુરુ કીધું. શરીરના દરેક અંગની અંદર અને પછી પાછા પ્રણવ નહીં સમજાવશે કે 52 આંગળની અંદર ઓહમ પ્રણવ છે અને 12 આંગળમાં સોહમ પ્રણવ છે. એ પ્રણવને પણ સમજાવે છે કે આ છે એનો માર્ગ મોટો છે. એટલે એ પ્રણવ છે એને પણ ચલાવે, પ્રણવને પણ સમજાવે અને પ્રણવને ચોખ્ખો કરી અને આત્મભાવ જે લાવે છે એ ગુરુ કોણ છે? કે સદગુરુ. આત્મભાવની અંદર સ્થિત કરે છે આપણને. એટલે હવે આપણે ઓરલાની વાત કરવાના છીએ. ઓરલામાં શું આવે છે? કારણ કે ઓલા પ્રદેશની અત્યારે આપણે વાત કરવાના નથી. હવે આપણે વિચાર કરીએ છીએ કે આ બધું ઓરલામાં શું છે? તો કે ઓરલાની અંદર નિરંજનથી નીચેનું બધું છે અને 5 શરીર છે. એટલે પહેલું શરીર ઓરલામાં શું આવે છે? તમારે હારે બોલતું જવાનું છે એટલે આપણે ધ્યાનમાં આવે. ઓરલામાં 5 શરીર આવે છે. ઓરલું એટલે આપણે ઓરલાને સમજી લીધું કે ઓરલું શું છે? કે જે જન્મ મરણ વાળું છે, જન્મે છે ને નાશ પામે છે, નિરંજન સુધીનું છે, પરાધીન છે. બરાબર, આ બધું એનું સમજી લીધું. હવે આમાં પહેલું છે કે આમાં આવે શું? પહેલા તો કે 5 શરીર આવે. કયું કયું? તો પહેલું શરીર આવે સ્થૂળ, કારણ કે સ્થૂળ થી આપણે લઈએ, સ્થૂળ શરીર. બરાબર, આ દેહ લખ્યા, દેહ તો સ્થૂળ. બીજું ત્રીજું કારણ, ચોથું અને પાંચમું અજ્ઞાનને સમજવા માટેનો પ્રયત્ન છે આપણો, જ્ઞાનને સમજવા માટેનો નહીં. જ્ઞાન એની મેળે ઉઘરી જશે. સ્થૂળમાં આટલું આવ્યું કે આ પ્રમાણે આ શરીર છે. બરાબર, હવે શરીર છે એની સાથે આવે હું બીજું, એટલે કીધું અવસ્થા. આપણે તત્વોમાં એમાં નથી જવું કે એ બધી આપણને ખબર છે. તો એની દેહ સાથે અવસ્થા લઈએ આપણે. કઈ આવશે સ્થૂળમાં? જાગ્રત.
સૂક્ષ્મમાં આમાં સુષુપ્તિ, બરાબર. પછી તુર્ય કેમ આવી? અને પરમ કારણમાં ઉન્મુનિ, બરાબર. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મુનિ, આટલી અવસ્થા આવી. હવે આને કહી કે એની વ્યાખ્યા કરી, તો આની વ્યાખ્યા કેવી છે? તો આ જે સ્થૂળ છે એને આપણે કહી સ્થૂળ જ તે, અને સ્થૂળ જે આપણે દેખાય છે એટલે એને સ્થૂળ કહી. સ્થૂળ. આને એવું કહી સૂક્ષ્મ જ તે. હવે એની પછી જે આવે છે એને કહી તર, તમ અને તમાતીત. તમાતીત એટલે એનાથી ઉપર, જેમ આપણે પરાત પર કર્યું ને એમ પરાથી પર, એમ સૂક્ષ્મતમ થી તીત અલગ. હું કામ કીધું આ કે આ સ્થૂળ છે, આ જે આ અવસ્થા છે, આ બે અવસ્થા ઈ દ્રશ્યમાન છે, દેહ વિશે છે, બરાબર. આ દ્રશ્યમાન છે. પછી આ દ્રશ્યમાન છે, પણ હવે એની વ્યાખ્યા પાછી અલગ કરીએ. આ છે એ દ્રશ્યમાન છે અને પ્રણવીય છે, આ બે છે. દ્રશ્ય માન વત્તા પ્રણવ, પ્રણવીય. હવે આ છે એ પ્રણવીય જ છે અને આ પ્રણવીય છે. હવે કયું? હા, હવે પ્રણવમાં શું ફરક છે એ દેખાડું છું. આ બે દ્રશ્યમાન છે, એમાં આ દ્રશ્યમાનમાં શું ફરક છે? કે અત્યારે આપણે જે જળ દ્રશ્ય જોઈએ છીએ, આપણે હાલતા ચાલતા ખાતા પીતા, પછી સ્વપ્નનું દ્રશ્ય જોઈએ છીએ, ઈ સમજાયું? સ્વપ્નમાં એ સાચું જ લાગે છે આપણને. હવે આ કેવું છે ખબર છે? દ્રશ્યમાન પણ કેવું? પથ્થર ઉપર લખતા હોય ને એવું. નહીં, પ્રત્યક્ષ જ હોય છે. જયારે જોઈ છે તે ટોટલ પ્રત્યક્ષ જ હોય છે. સમજાવું? સ્વપ્ન જોઈ તે પ્રત્યક્ષ જ લાગે છે આપણે, એ પેલું નથી લાગતું. આ છે એ કેવું? પથ્થર ઉપર લખ્યું છે ને, પથ્થર ની લકીર, આ પથ્થર એટલે ઈ ઘણો સમય સુધી એમનેમ રહે છે. આ સ્થૂળ જાગ્રત, બરાબર. અને આ જે સૂક્ષ્મ છે એ કેવું છે? નહીં, રેતી ઉપર લખી, એવી રેતીની લકીર ની લકીર. એટલે સપનું આવે ત્યારે તે સત્ય લાગે છે, પણ સપનું વયું જાય છે એટલે રેતી ઉપરથી ભૂસાતા વાર લાગતી નથી. ઈ આ દ્રશ્યમાન અને આ દ્રશ્યમાનમાં ફરક આટલો છે, બરાબર. હવે અહીંયા કીધું દ્રશ્યમાન વત્તા પ્રણવીય. આ કેવું છે? દ્રશ્ય પાણી ઉપર લખીએ એવું, પાણી પરની લકીર, લકીર. કે સપનું આવે સપન અવસ્થામાં તો આપણે યાદ રહે, પણ જયારે તમે સુષુપ્તિમાં જાઓ તો અડધી દ્રશ્યમાન છે, અડધી પ્રણવ ઉપર વહી જાય છે. અડધી પ્રણવ ઉપર જાય એટલે પાણી ઉપર કરેલી લકીર સપનું આવ્યું છે એટલી ખબર રહે, પણ હું આવ્યું છે આપણે પાણી ઉપર લખતા હોય, પણ તમે એને લખતા જાઓ એટલે પાછળ પાણી તો ભેગું થતું જાય. રેતીમાં એવું નથી થતું, એટલે પાણી પરની લકીર જેવું છે. હવે આ પ્રણવી એમ જ છે કે આ પ્રણવ કેવો છે? તો કે આ પ્રણવીય છે. હવે અહીંથી પ્રણવ શરૂ થયો, આ જે ભાગ છે આ અલગ થઈ ગયો, અને આ પ્રણવીય જે ભાગ છે એ આખો અલગ થઈ ગયો. આમ
એને પ્રણવી આ બે માં હાલે છે, ઉભય છે. આ અગ્નિ છે એ કેવો છે, જળ કેવું છે અને ભૂમિ કેવી છે આપણે જોઈએ. ભૂમિ છે એ પથ્થરની લકીર જેવી છે, આપણે જળ છે એ. પાણી કેવું, રેતી છે એ કેવી છે, તો કે થોડો સમય રહે એને ભૂલાઈ જાય છે. પાણી ઉપરની લકીર રેતી નથી, એ અગ્નિ તત્વ જેવી છે. અગ્નિ હોય તો એનો આકાર બંધાયેલો છે, આકારની બહાર દીવાની પણ જતો નથી. દીવો છે એનો આકાર રાખે જ છે, એ તરત જ વિલાઈ જાય છે પાછો. એની જ્યોતિ પાછી રહેતી નથી, તરત વિલાઈ જાય. એટલે એ સ્થિર છે જ નહીં. એવું આ દ્રશ્ય હોવા છતાં દ્રશ્ય નથી, એટલે પ્રણવ ઉપર ચડી જાય છે. હવે આ પ્રણવ કેવો છે, જે તુરિયામાં છે, તો ઈ જે પ્રણવ છે એ ઘોર વાળો છે. અહીંથી ઘોર શરૂ થઈ જાય. ઘોર, ઘોર એટલે હજી જડતા છે એની અંદર છે, એટલે ઘસાય છે વધારે. જેમાં તમે એકદમ લીસું હોય તો એ બહુ નહીં ઘસાય, પણ જે ખરબચડું હશે તો એનો અવાજ વધારે આવશે. એટલે ઈ ઘોર છે, ઈ ખરબચડો છે. જે આપણે હજી એની અંદર તત્વો, જે સ્થૂળ તત્વના ભાગો રહ્યા છે, એટલે હજી આ ઘોર કરે છે. હા, અને આ છે એ ટોટલ ઘોર છે. આમાં તો આપણે કીધું ને કે દ્રશ્ય અને પ્રણવ બે આવી ગયું. હવે આ આખો ઘોર છે. આ ઘોરમાં ને આ ઘોરમાં હું ફરક છે એ પણ દેખાડીશ. ઘોર અને આ ગંભીર. આ પ્રણવ છે, ઉપરના જે ત્રણ છે એ ઘોર વાળા છે. અડધો સુષુપ્તિનો પ્રણવ ઘોર વાળો છે, તુરિયાનો આખો પ્રણવ લેવાતો ને છોડાતો બે ઘોર વાળા છે, અને ઉન્મુનિનો જે પ્રણવ છે એ ગંભીર છે. હવે આ વાત ક્યાં કરી છે, તો એના માટે આપણે જઈએ કે એ વાત છે. આ થોડું સમજવામાં તકલીફ પડશે, તમે ધ્યાન રાખજો, કારણ કે આ કાઢી નાખવાનું છે ને એ બહુ ગજબનું છે. એ જલ્દી નીકળે નહીં. આપણે ખબર ન હોય ને કે ભાઈ આ આપણે જેને કિંમતી સમજતા હોય, એટલે 5 અવસ્થામાંથી આપણે બાદ જ ન થાય. અને 5 અવસ્થા છે એ પરાધીન છે, ઓલી દેહને આધીન છે, અને આ છે પ્રણવને આધીન છે. એટલે પરાધીન પદની આસ્થા આપણી થાય. આ બધા મૂર્તિ વાળા માનતા હોય, કોઈ છે એ મૂર્તિને નથી માનતા, પણ ઓમકારને માને છે, મંત્રને માને છે, એ પ્રણવને માને છે, એટલે મંત્ર જાપ ઉપર હાલે છે. ઓલા મૂર્તિની પૂજા અને એની અર્ચના ને એની પછી સવારમાં એની ષોડશી પૂજા ને બધું હોય છે. એટલે બે ની અંદર ફરક છે. એટલે અહીંયા આપણે વાંચીએ. હવે કીધું છે 216મું પાના ઉપર છે. હવે જંગમ વિશે 5 અવસ્થા, તે પૈકી પ્રથમ જાગ્રત અવસ્થા 216માં પેજ ઉપર, 16, 17 બધામાં છે, 16માં પેજ ઉપર જોઈ લો. તો કીધું કે આ જે અવસ્થાઓ છે એ જે વર્તે છે તેનું વર્તમાન શું છે કે, તો કે કેવી રીતે વર્તે છે, તો કીધું કે એક તો સ્થૂળ છે એટલે ઘાટ વિશે વર્તે છે. જ્યાં સુધી ઘાટ દેખાય છે આપને ત્યાં સુધી અઢી અવસ્થા છે. ઘાટ દેખાતા બંધ થઈ જાય છે એટલે આખી અવસ્થા પ્રણવ ઉપર વહી જાય છે. એમાં અડધી સુષુપ્તિ, તુરિયા આખી અને ઉન્મુની આખી. એ ત્રણેયમાં પાછો ભેદ શું છે એ પણ બતાવ્યો એની. હવે અહીં કે છે, હું વાંચી જાઉં છું પછી સમજાવું છું. પંચમ શ્વસન વેદ કંદ 12મો, પાના નંબર 216. હવે જંગમની વિશે 5 અવસ્થા, તે પૈકી પ્રથમ જાગ્રત અવસ્થા તે નેત્ર દ્વારે કરીને દેખાય છે. હવે અહીંયા મૂકી દીધું કે ભાઈ આના હવે આની સાથે કે નેત્ર દ્વાર છે. જાગ્રત અવસ્થા નેત્ર દ્વારે, સૂક્ષ્મમાં પણ નેત્ર હોય છે, આપણું સપનામાં ત્યાં પણ જોઈ શકીએ છીએ, અને સુષુપ્તિમાં નેત્ર હોય છે. એ જે બે આંખો છે એ કયા પ્રકારની છે, અને આ સ્થૂળ બે આંખો છે એ કયા પ્રકારની છે, એને પણ જાણવું પડે ઓરલામાં. એટલે કીધું કે જે તે પૈકી પ્રથમ જાગ્રત અવસ્થા તે નેત્ર કરીને સર્વ દેખાય છે, અને સર્વ દ્રષ્ટ પદાર્થની સ્મૃતિ થાય છે. આ દ્રશ્ય પદાર્થ છે એ આપણી સ્મૃતિમાં રહે છે. સપનું એટલું સ્મૃતિમાં નથી રહેતું, પણ સુષુપ્તિમાં આવેલું સપના એ તો સ્મૃતિમાં તરત ને તરત વિલાઈ જાય છે. એટલે ભેદ છે આટલા વચ્ચે.
તે જાગ્રત અવસ્થા જાણવી, કે જે દ્રશ્યમાં સ્મૃતિ થાય છે તે જાગ્રત અવસ્થા જાણવી. જંગમને વિશે સપન અવસ્થા, તે નિદ્રા કાળે સપનું સ્ફુરે છે અને મિથ્યા ભાષણ થાય છે તે સપન અવસ્થા જાણવી. જંગમને વિશે સુષુપ્તિ અવસ્થા, તે કિંચિત અર્ધમાત્રા સ્વપ્નદર્શીને વિલાઈ જાય છે અને જાગ્યા પછી સ્મૃતિ રહેતી નથી તે સુષુપ્તિ અવસ્થા જાણવી. બરાબર, આ અવસ્થા છે. હવે એની કીધું કે આમાં જે 3 અવસ્થા છે એમાં જે જાગ્રત અવસ્થા છે એની અંદર 52 માત્રિકા કામ કરે, સ્વપ્ન અવસ્થામાં 1 માત્રિકા કામ કરે અને સુષુપ્તિમાં અર્ધમાત્રિકા વિલાઈ જાય એટલે સુષુપ્તિ સંપૂર્ણ સુષુપ્તિ થઈ જાય અને તુર્યમાં પરિવર્તિત થઈ જાય તરત. એટલે અર્ધમાત્રિકા એટલે 52 માત્રિકા, 1 માત્રિકા અને અર્ધમાત્રિકા. આ રીતે ઈ અર્ધમાત્રિકા સ્વપ્નદર્શીને વિલાઈ જાય છે અને જાગ્યા પછી સ્મૃતિ રહેતી નથી. આ ગ્રંથમાં લખેલું છે, અહીંયા હું કહું છું. તે સુષુપ્તિ અવસ્થા જાણવી. હવે જંગમને વિશે આ 3 અવસ્થા 3 દેહમાં રહેલી છે તે વિશે ખુલાસો કરું છું, સાંભળો. સ્થૂળ દેહને વિશે જાગ્રત અવસ્થા રહી છે, સૂક્ષ્મ દેહને વિશે સપન અવસ્થા રહી છે, કારણ દેહને વિશે સુષુપ્તિ અવસ્થા રહી છે. હવે જંગમને વિશે મહાકારણ અને પરમકારણ દેહ વિશે તુરીય અવસ્થા અને ઉન્મુની અવસ્થા રહી છે. આ 2 દેહ કોને કહેવાય અને કેવી રીતે સમજાય તે વિશે સાંભળો. આ દેહ પ્રણવ અજપાને વિશે જાણવા. પ્રણવ વિશે એટલે જે તુરિયા છે એ ઓહમ પ્રણવને વિશે છે અને ઉન્મુની છે એ સોહમ પ્રણવને વિશે છે. સોહમ તત્વના વિશે નહીં, ઓહમ તત્વના વિશે નહીં, પ્રણવના વિશે છે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે કીધું આ દેહ પ્રાણાયામ અજપાને વિશે જાણવા. જે પ્રાણાયામને વિશે ઓમકાર શબ્દ રહ્યો છે તે મહાકારણ દેહનો જાણવો. બરાબર, ઓમકાર છે એ મહાકારણનો છે તથા તે પ્રાણાયામ વિશે સોહમકાર શબ્દ રહ્યા છે તે પરમકારણ દેહ જાણવો. આ પ્રણવ વિશે છે. તેમાં મહાકારણ દેહને વિશે તુર્ય અવસ્થા રહી છે અને પરમકારણ દેહને વિશે ઉન્મુની અવસ્થા રહી છે. જંગમને વિશે મહાકારણ દેહમાં તુર્ય અવસ્થા છે તેનું વર્તન કેવી રીતે સમજાય તે વિશે સ્પષ્ટ ખુલાસો કરું છું તે તમે સાંભળો. જંગમને વિશે મહાકારણ દેહમાં તુર્ય અવસ્થા રહી છે તે કેવી રીતે સમજાય તે વિશે સ્પષ્ટ ખુલાસો કરું છું તે તમે સાંભળો. મહાકારણ દેહ તે ઓમકાર પ્રાણાયામ લેવાતો શ્વાસ જાણવો. તેને વિશે તુર્ય અવસ્થા તે સુષુપ્તિનું અલ્પ સ્વપ્ન દર્શ્યપણું વિલાઈ જાય ત્યારે તુર્ય અવસ્થા જાણવી. સંપૂર્ણ તુર્ય અવસ્થા થઈ જાય તે તુર્ય અવસ્થાની ક્રિયા તે ઓમકાર પ્રાણાયામને વિશે જણાય છે. તે કહીએ છીએ જ્યારે લેતો શ્વાસ ઓમકાર પ્રાણાયામ નાસિકાને વિશે ઘોર કરતો પ્રવેશ થાય અને મુકાતો પ્રાણાયામ શ્વાસ ઘોર ન કરે ત્યારે તુર્ય અવસ્થા જાણવી. એટલે સામાન્ય આમાં આ તુર્ય અવસ્થા. હવે આની અંદર એક મારા હિસાબે થોડો ભેદ પડ્યો છે. આ છે એ સુષુપ્તિ અવસ્થા છે કે એક પ્રાણાયામ જે ઘોર કરે છે અને બીજો પ્રાણાયામ ઘોર નથી કરતો. એટલે એક પ્રાણાયામ સંપૂર્ણ દેહ વિશે છે અને બીજો જે પ્રાણાયામ છે એ પ્રાણાયામ વિશે છે. બરાબર, અડધું અડધું થાય એટલે ઉપરની નાડીઓ ઈ ચીપટાઈ જાય છે. એટલે લેવાતો શ્વાસ છે ઈ ઉપરની નાડીઓ ઈ ઘોર કરે કે જે કોઈ ચીપટાયેલી વસ્તુ હોય એની બાજુથી તમે હવા ભરો એટલે ઈ વાગે. વાસળી ઈ ચીપટાયેલી હોય તો વાસળી વાગે. પપુડું છે કોઈ તો એ વાગે. કારણ કે જે ભાગ પતલો છે એનાથી જાડા બાજુ જાય છે એટલે આ બાજુથી વાગવાનું શરૂઆત થાય અને પહેલી બાજુથી તમે હવા નાખો તો નથી વાગતો. તમે જોજો વાસળીમાં તે, કારણ કે એ ભાગ છે એ ખુલ્લો છે. એટલે આપણી નાડીના 2 છેડા છે. એક નીચેનો નાભી સુધી જાય છે એ ઓહમ અને ઉપર જાય છે એ સોમ. આને 72,000 નાડીઓ છે. 72,000 નાડીઓ છે. એની અંદર આ નાડીઓની અંદર એનું સંકોચન અને ફેલાવો, સંકોચન અને પ્રસરણ એ 2 થયા કરે છે. એ અવસ્થાના ભેદે કરીને થાય છે. હવે જયારે આ પ્રાણાયામ તમે શ્વાસ અંદર લીધો ત્યારે ઘોર કરતો ચાલ્યો એટલે ઉપર હજી તત્વો છે એ તત્વો છે હજી પ્રણવ સંપૂર્ણ શુદ્ધ નથી થઈ ગયો એટલે તત્વો એને રોકે છે, એને આડા આવ્યા છે એટલે એમાં એ ઘોર કરે છે. પણ નીચે જયારે જાય છે ત્યારે ઘોર નથી કરતો. નહીં જયારે છૂટે છે ત્યારે સામાન્ય પ્રણવ છૂટે છે. પ્રણવ સામાન્ય છૂટે છે એટલે એ પ્રણવ સામાન્ય જે છૂટવું એટલે પ્રણવ ઉપર વહી ગયા આપણે. હવે આ થઈ સુષુપ્તિ અવસ્થા થઈ કે એ 2 વિષય છે, ઘાટ વિષય છે અને પ્રણવ વિષય છે. હવે તુર્ય ટોટલ પ્રણવ ઉપર છે. આપણે લખ્યું છે પ્રણવ ઉપર જ છે.
પ્રણવીય. હવે એમાં બંને ભાગ છે એ ચીપટાય છે, અને બંને ભાગ ચીપટાય છે એટલે લેવાતો પ્રાણાયામ ઘોર કરે છે અને મુકાતો પ્રાણાયામ ઘોર કરે છે. બંને જયારે પ્રાણાયામ ઘોર કરે છે, અહીંયા થોડો જે મને ભેદ લાગે છે એ હું સમજાવું છું, કારણ કે આમાં સ્પષ્ટતા કમ્પ્લીટ થઈ જાય, કારણ કે તુરિયા, સુષુપ્તિ અને તુરિયા અને ઉન્મુનિ ત્રણે સમજાવાઈ જાય. બે ઘાટ વિશે છે એને તો કઈ હવે સમજવાની જરૂર નથી, જાગ્રત ને સપનાને, પણ આ બે વચ્ચેનો શું ફરક છે? હવે તુરિયા અને ઉન્મુનિ વિશેનો શું ફરક છે? તો કે આ બંને ઘોર કરતા હાલે છે. ઘોર કરવો એટલે વિશેષ અવાજ કરવો, ઘોર કરવો એટલે અવરોધો વધારે હોવા, ઘસાવું વધારે, એટલે ઘોર કરે. હવે પ્રણવ જો એની અંદર છે એ ઘોર કરે છે, એમાં વ્યાન વાયુનું પ્રમાણ વિશેષ હોય છે. વાયુ તત્વ છે ને મહાકારણ દેહમાં, એટલે એ ઘોર કરે. તમે હવા હોય તમારે વીંજવી હોય લાકડીથી તો તમને અવાજ આવે, તમે જોરથી આમ કોઈ વસ્તુ કરો ને તો અવાજ આવે, એક અવાજની એ ઘોર કહેવાય. પણ એ જ વસ્તુ તમે હવા ન હોય અને ખાલી આકાશ હોય એની અંદર લાકડીને વીંજો તો અવાજ નહીં આવે, એટલે ઘોર નહીં કરે, પણ ગંભીર હાલશે. ત્યારે એ જે ગંભીર હાલવું છે એ ઉન્મુનિ છે. સાંભળજો, હવે જે પ્રણવનું ગંભીર હાલવું છે એટલે ગંભીર રીતે હાલતો હોય, આ ઘોર કરો ઘુઘુ ઘુઘુ કાંઈક થઈ જાય પાછું. હવે શ્વાસ લેતા એમ થઈ જાય, હુતા હોય ને ત્યારે ગણાય ને, શ્વાસ છોડતા છોડતા ત્યાં આખું હલી જવાય એમથી, તો એ ઘોર કરે છે. પણ એમાં જયારે એ ઉન્મુનિ લાગે એને ત્યારે સામાન્ય હૂતો હોય છે, એની અંદર કોઈ એવો મોટો અવાજ નથી આવતો, પણ તીવ્ર અવાજ આવે છે એકદમ. જેમ કે હવા હોય વધારે, એની અંદર તમે લાકડીને જોરથી મારો ને તો એ અવાજ એનો આવે, લાકડી હવાની સાથે અથડાવાનું. પણ એ જ વસ્તુ વેક્યુમ કરેલું આકાશની અંદર કોઈ એટલી જોરથી મારે તો એની અરે હવે હવા નથી, ખાલી આ તો ગત આકાશ છે, જે ઉન્મુનિ ગત આકાશ છે, એટલે ત્યાં આગળ કોઈ ઘર્ષણ નથી, એટલે ગંભીર હાલે છે. એ ગંભીર હાલે છે, પણ એ નાનો ઘોર કરે છે, એટલે એને ગંભીર ઘોર કીધો. એ કેવો છે? તો એ કે સિંહના અવાજ જેવો છે, ગંભીર હોય છે, લેવાતો ને છોડાતો. અને ઓલા કૂતરાઓ બોલતા હોય ને કૂતરા બાજતા હોય ને એના જેવો અવાજ હોય છે તુરિયામાં. આમ સમજાવવા માટે કહું છું, બરાબર? તો આ અવસ્થાનો ખબર પડે જયારે કોઈ હૂતો માણસ છે એને તમે જોવો છો ત્યારે તમને સંપૂર્ણ ખબર પડે, એનું તમે નિરીક્ષણ કરશો તો. અને નિરીક્ષણ કરવામાં તમને ખબર પડી જશે કે હૂતો છે એટલે સપનું જ છે. હવે આંખો તો બંધ છે એટલે સપનું તો શરૂ છે. હવે એના મોઢાના આકૃતિઓ ફરતી હોય, ક્યારેક ક્યારેક હસતો છે જ દેખાય, નાનું છોકરું તો વધારે દેખાય આપને, એ તો એની અંદર સપનું શરૂ છે ત્યારે કંઈક જોઈ રહ્યું છે. આપણે હોતી આપણા જે મુખ ચહેરાનું જો કોઈ વ્યવસ્થિત નિરીક્ષણ કરે તો આપણે સપનું ચાલતું હોય તો એમાં આનંદિત મોઢું દેખાય અને આનંદિત ન હોય એવું હોગવાળું પણ મોઢું દેખાય. ક્યારેક એમને બાળક ઊંઘમાં રોવા મળે છે તો કે એની અંદર હવે સપનું છે એ ખરાબ થઈ ગયું. ઓલા સપનામાં એને આનંદ આવતો હતો. સપનાના પ્રકારો ઘણા છે, કારણ કે એ નાડી વિશે છે સપના. આ રીતે જયારે એ કોઈ પણ વસ્તુને સમજે ત્યારે કે આ 5 અવસ્થાઓ કેટલી ગજબની છે, કે આ 5 અવસ્થાઓ છે એ નિરંતર બીજાને આધીન રાખનારી છે, એટલે પરાધીન પદ છે આ 5 અવસ્થાઓનું. ઉન્મુનિ સર્વશ્રેષ્ઠ ગણાય છે, સમાધિની અવસ્થા ગણાય છે, એટલે એ આમ તો કીધું ને, મેં કીધું કે એ અદ્વૈત છે, કેવળતા તો ત્યાં આવી જ જાય છે ઉન્મુનિમાં. કારણ કે વિકારી 5 તત્વો 4 પ્રાણાયામો તો એ નીચે બેસી જાય છે. 5મો જે છે એ સમાન વાયુ, એટલે એને કીધું ને પ્રાણ અપાન સમાયુક્તમ, એવું ગીતામાં કીધું. આપણે ગીતાનો આશ્રય નથી લેતા, પણ એ સમાન થઈ જાય છે પ્રાણ ને અપાન, એટલે સ્થિતિ જેવું લાગે છે. એટલે આ લોકો એમ સમજે કે આ છેલ્લું પદ છે, સ્થિતિ જેવું લાગે છે એને છેલ્લું પદ સમજે છે. કોઈ રાજાનો વેશ, રાજાના કપડા પહેરીને આવ્યો હોય તો એ કઈ રાજા ન થઈ જાય, એના જેવો લાગે છે. પણ એ હુકમ કરે તો કોઈને ફાંસી ન થાય, એ હુકમ કરે તો બીજાના રાજ્ય હારે લડાઈ ન થાય, કે એ હુકમ કરે તો કોઈ ચોર લૂંટારા કે બીજા કોઈને પકડી ન લાવાય, કારણ કે એની વેશ પહેરેલો છે ખાલી. અને પેલો રાજા છે એ સત્ય રાજા છે, એટલે અહીંયા એ જે સમજે છે કે આ જ કેવળ છે, એટલે ત્યાં આગળ એની ભૂલ પડે છે. એટલે એ શૂન્યને જ કેવલ સમજે છે, એટલે શૂન્યવાદી છે આ બધા જે છે ને એને શૂન્યવાદી કહેવામાં આવે છે. એટલે શૂન્યને માને છે, કેવળને માને છે અને નિર્વાણને માને છે. આના ઉપરથી ખબર પડી કે આ લોકો સ્થિતિ જેવું સમજી ગયા છે.
આના જેવું છે એ નથી. પેલા ભાઈ છે એ સ્વર્ણમ જેવા દેખાય છે, એટલે જેવું દેખાવ એટલે કેવલ પદ નથી, કેવલ પદ નથી, કેવળ છે. એટલે બેને સમજો, એને વિવેક ત્યાં આગળ પાછો પડી જાય, એટલે વિવેક છે એ ઘટે. તોલ માપ કરવામાં સમજણ ઓછી થવું એનું નામ વિવેક ઘટ્યો. એટલે એ જે પદ નથી એને પદ માની લે. એટલે કોઈને કઈક ભાઈ કઈ વૈકુંઠ વિષ્ણુને બહુ માનતા હોય તો એને કે પરમધામ પામ્યા એમ કે, તો પરમધામ એ શું કહે ખબર? વૈકુંઠ ને પરમધામ કે. અને જે ગાય ને બહુ માનતા હોય ઈ એમ કે પરમધામ તો કોને કે? ગૌલોક ને. ગૌલોક પરમધામ નથી, કૈલાસ પરમધામ નથી, વૈકુંઠ પરમધામ નથી, સતલોક પરમધામ નથી. એના જેવું છે કે આપણે હજી જોયું નથી એટલે આપણે એમ એના હંધાઈથી સારું માની લઈએ. એવો આ વિષય અહીંયા કીધું કે આ અવસ્થા જે જાણતા નથી, અવસ્થાને સમજતા નથી, એ ભળતું લઈને આવે છે, એના જેવું લઈને આવે છે, પણ એ નથી લઈને આવતા. ક્યારેક એવું થાય આપણે જે લાવવાની હોય કેસર કેરી તાલાવાની અને એ સારી હોય તો એના જેવી જ કેરી પછી વલસાડી કેસર દેખાતી હોય, એ લઈને વહી આવી આપણે. પણ જયારે એને લાવી, એનો ઉપયોગ કરી એને ખાઈ ત્યારે ખબર પડે કે આ સ્વાદ આમાં છે જ નહીં. એટલે ભળતા પદને ઉત્તમ પદ માની લેવું એ અસમજ છે. એટલે અજ્ઞાનને જ જાણવું પેલા. તો અજ્ઞાન એટલે ઓરલાને જાણ્યું, એટલે કીધું કે આ રીતે ઓમકાર પણ આવશે. હવે આને કીધું, હવે આ અવસ્થાઓ પલટાય છે કેમ? આ મેં તમને વાત કરી દીધી, એના ઉપરથી આપણે લખી નાખીએ થોડું કે ભાઈ આ જે છે એ આ ઘોર કરતો ચાલે, પેલો ગંભીર ચાલે છે, બરાબર? એટલે આની હવે અહીંયા શું થઈ છે કે આની પાણીની જેવી રેખા છે, આની રેતીની જેવી લકીર છે. આમ ઊંધું લીધું મેં, આ પથ્થર, આ પાણી જેવી પાણીની, અને આ રેતી આવશે, આ રેતી અને આ પાણી. એટલે આપણે છે એ આમાં પણ આ રીતે ભાગ પાડી દીધા, એટલે ખબર પડી જાય કે ભાઈ આ એક થી એક અધિક કેમ છે. આ અવસ્થાઓ સમજાઈ ગઈ. હવે અવસ્થામાં કે કયા દ્વારે રહી છે એવું પણ અહીંયા કીધું કે જાગ્રત છે નેત્ર દ્વારે છે, સૂક્ષ્મ કંઠ દ્વારે, સુષુપ્તિ હૃદય દ્વારે, નાભીમાં, બરાબર, અને બ્રહ્મરંધ્ર. આ એના દ્વાર છે કે નેત્ર દ્વારે રહી છે. હવે આ ત્રણને બાદ કરી નાખે, આ ત્રણને, તો બ્રહ્મરંધ્ર અને નેત્ર દ્વાર જયારે ભેગા થાય ત્યારે અતિ ઉજાગ્રત વર્તે. કારણ કે બ્રહ્મરંધ્ર અને આંખ એની નાડીઓ જોડાયેલી છે, એટલે જે આંખે જોઈએ છે તરત આપણે મગજમાં ગોઠવાઈ જાય છે બધું. એટલે આ બે વસ્તુને જો સમજી લે તો આ પાંચે અવસ્થા બાદ થઈ જાય, એની વચ્ચે ઉભો રહી જાય. તો બ્રહ્મરંધ્ર અને નેત્રની વચ્ચે, એટલે પાંચે અવસ્થા બાદ થઈ જાય અને એ પાંચેયની બહાર નીકળી જાય, એટલે અતિ ઉજાગ્ર સ્થિતિ થઈ જાય. એમાં પોતાનું પ્રતિબિંબ દેખાય અંશનું. આ એકેયમાં પોતાનું પ્રતિબિંબ ના દેખાય, અલગ અલગ હોય ત્યારે. આ બંને જયારે ભેગા થાય એની મધ્યમાં દેખાય. બાળક ક્યારે દેખાય? સ્ત્રી અને પુરુષ ભેગા થાય ત્યાર પછી બાળક નિર્માણ થાય. એકલી પુરુષથી નહીં, એકલી સ્ત્રીથી ન થાય. એમ ખાલી નેત્ર દ્વાર તો જાગ્રત અવસ્થા પદાર્થમાં લઈ જાય, બ્રહ્મરંધ્ર તો જાગ્રત અવસ્થા વહી જાય અને વિલાઈ જાય, એટલે આપણે ભળી જઈ ગત આકાશમાં. અને હું કેવળ છું એવું કહેવા મળે. કેવળ, કેવલ્ય નહીં અને કૈવલ્ય નહીં, બરાબર? તો આ બંને જયારે ભેગું થાય ત્યારે આપણી અવસ્થા અંશનું પ્રતિબિંબ, અંશ ત્યારે જ્યાં ભાસ રૂપે દેખાય, ભાસ રૂપે અનુભવાય એને. તો આ બેને કેવી રીતે કરવાની, તો એમાં બહાર નીકળવાનો રસ્તો પછી આપને બતાવશે ક્રમશઃ. એટલે એટલું જયારે આપણે સમજ્યા કે ભાઈ આ ઓરલું છે, એની અંદર આટલી બધી વસ્તુઓ આવી ગઈ. હવે આની સાથે શું આવ્યું કે આની અંદર 72,000 નાડીઓ આવી જાય. આમાં 72,000 નાડી આવશે. એટલે હવે લકીર ભૂસી નાખું છું, ત્યાં નાડી કરી નાખું, બરાબર? દક્ષિણ આફ્રિકાને લીધે
નિરંજન પુરુષની ગર્ભસ્થ સ્થિતિ થાય છે ત્યારે ગંભીર ભૂલ થાય છે. આ સમજાતું નથી અત્યારે. આનું સમજાવાય તો હું તો પછી નિરંજન પુરુષની ગર્ભ અવસ્થાની સ્થિતિ થાય છે. એટલે જયારે આમાં જાય છે ત્યારે નિરંજનના પટમાં વયો જાય છે. પરમકારણ દેહ છે ને જે આ જે સૂક્ષ્માતીત, ત્યારે ઈ એના ગર્ભમાં હોય નિરંજનના. નિરંજન એટલે ખગાકાર શૂન્ય. આકર્ષણ જે છે ને એના ગર્ભમાં જાય છે. એની વ્યવસ્થિત રીતે આપણે પછી પાછળથી કરશું, આ અત્યારે સમજી લઈએ. બરાબર. હવે આને બીજી રીતે કહીએ કે આ કેવી રીતે છે, તો કે અહીંયા સ્થૂળ દેહની અંદર 72,000 નાડીઓ રહી છે. આ સ્થૂળ દેહમાં 72,000 નાડીઓ છે. એમાં 9 નાડી મુખ્ય છે. 72,000 માં તે 9 નાડી મુખ્ય છે. તો કે કઈ કઈ છે, એટલે કે પહેલી છે, અહીંયા હું નાડી લખું છું, એમાં 9 નાડી. એમાં એક ઈડા, બીજી પિંગળા, ત્રીજી સુષુમ્ના. બરાબર ને? સુષુમ્ના. ચોથી સરસ્વતી, પાંચમી વારુણી, છઠ્ઠી પૂષા, સાતમી હસ્તજીવ, આઠમી વિશોદરી અને નવમી યશસ્વીની. પરમ ગુરુએ આ 9 નાડીનો ઉલ્લેખ કર્યો છે કે 9 નાડીમાં 3 છે એ મુખ્ય નાડી ગણી. 3 મુખ્ય નાડી ગણી, ઈડા, પિંગળા અને સુષુમ્ના. એમાં 2 પ્રગટ ગણી, આ પ્રગટ અને આને અપ્રગટ ગણી. સમજી લીજો. આ 2 પ્રગટ છે નાડી, ઈડા અને પિંગળા, અને આ છે એ અપ્રગટ છે. આ બધી અપ્રગટ છે. આ નાડીની અંદર પ્રણવ જ્યારે જાય છે ત્યારે શું કરે છે, તો આને મુખ્ય નાડીઓ કીધી. 9 નાડી મુખ્ય છે. અને આના ઉપર આખું 9 નાડી ઉપર આખું આપણું વૈદિક શાસ્ત્ર ચાલે છે. એમાં 3 છે ઈ કફની, 3 વાતની, 3 પિત્તની છે. સમજાણું? આમાં નામ પછી જુદા જુદા જે આયુર્વેદ આચાર્યો હશે એની નામોમાં જુદા જુદા લીધા હશે, પણ નાડીએ જોતા ઈ જ હશે. નામ ભલે જુદું પાડ્યું હોય, નામમાં કદાચ ફરક હોય, 2-3 નામ તેમ હોય છે કદાચ ના, પણ આ નાડીઓ છે એના કારણે વાત, પિત્ત અને કફ ત્રણેયની પ્રકૃતિઓ ચાલે. અને એ રીતે આ આખું દ્રશ્ય સ્થૂળ શરીર ચાલે. અને એમાં જયારે કઈ વિકાર ઉત્પન્ન થાય એટલે રોગની શરૂઆત થાય. અને એમાં પાછા સ્વતંત્ર એક એક વિષયના રોગ હોય. કફના રોગ હોય, ક્યારેક 2 ભેગા હોય કે ભાઈ કફ અને પિત્ત ભેગા છે, ક્યારેક છે કફ અને વાત ભેગા છે, ક્યારેક પિત્ત અને વાત અને પિત્ત ભેગા છે, ત્યારે ત્રણેય હોય. ત્યારે ત્રણેય જયારે ભેગા થાય ત્યારે અસાધ્ય રોગ બાજુ વયા જાય છે. ત્યારે ત્રિદોષ જે એને કહે છે ને, તો એ જે એની આ રીતે એના ભાગ પાડ્યા છે. એટલે એ નાડીઓ ઉપરથી ભાગ પાડ્યા. પરમ ગુરુએ જે ઓરલામાં કેટલી કળા કરી છે હું અહીં સમજાવવા માંગુ છું. ઓરલું જે બનાવ્યું છે એમાં કેટલી કળા, કઈ અવસ્થાઓ, કેટલી નાડીઓ, કેવી રીતે. હવે આ છે સૂક્ષ્મ, એમાં છે એ 7 કરોડ અને 20 લાખ. એ શું છે, તો એ કે આ તંત છે. આ નાડીઓના જે એક એક ના 72,000 ગુણ્યા 100 કરી ત્યારે થાય ને, હા 1000 ગણા. અહીંયા હા, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. બરાબર, એટલે 1000 ગણા. તો એક નાડીની અંદર 1000 તંતુઓ છે. જે એક મૂળની અંદર જે તંતુ હોય, આપણે જોઈ મૂળને કાઢો તમે તો મૂળ મોટા હોય, એના જે તંતુઓ છે એની જેમ નાડીઓની અંદર એટલા તંતુઓ છે. ઈ તંતુઓ દ્રષ્ટિ બનાવવાનું કામ કરે, ઈ સુગંધને પારખવાનું કામ કરે, ઈ તંતુઓ છે એ અવાજ કાઢવાનું કામ કરે, તંતુઓ છે એ અતિ સૂક્ષ્મ કાર્યમાં લાગેલા હોય. એટલે આમ ગણો તો એક નાડીમાં 1000 છે, તો એમાં ક્યારેક 1200 અને ક્યારેક 800 પણ હોય, પણ એવરેજ ગણી લીધા છે. હવે અહીંયા કીધું, પછી અહીંયા જાય કારણ ની અંદર અતંત.
તો 7 કરોડ એટલે 72 કરોડ એ અતંત છે, એટલે એને તંતુ નથી પણ એ ખેંચે છે. આપણી વૃત્તિ કેમ ખેંચે છે? તમને યાદ કરતો હતો ને તમે આવી ગયા, એને અતંત કહેવાય. હાથ આમ આમ આપણે બોલાવી કે આવો, એને છે તંત કહેવાય. પણ વિચારમાં જે કઈ દૂર છે, મને કઈ ખબર જ નથી. એવી રીતે જે ખોરાક સૂક્ષ્મમાં પડેલો હોય, જે પ્રકાશમાં ખોરાક પડેલો, જે વાયુમાં ખોરાક પડેલો છે, જે ભૂમિની અંદર અલગ અલગ જગ્યાએ પડેલો છે, એ આ અતંત એને ભેગો કરે અને એને તંતુને આપે, તંતુ નાડીને આપે. અને નાડી છે એ આ મુખ્ય 9 નાડીને પોષે. આ નાડીઓ જ્યારે પોષાય ત્યારે 7 ચક્રો પોષાય. 7 ચક્રો જ્યારે પોષાય, એને પોષણ થાય ત્યારે છે એ આપણી 10 ઇન્દ્રિયોનું પોષણ થાય. આ 10 ઇન્દ્રિયો જ્યારે પોષાય છે ત્યારે એની સાથે રહેલા અંતસ્કરણીય આનંદ, સુખ અને દુઃખ એને લાગે છે. પોષણમાં ખામી આવે તો દુઃખ થાય અને પોષણ પૂરું મળે તો સુખી થાય આ અંતસ્કરણ. એવી રીતે આ ઓરલાની અંદર અનેક પ્રકારની વ્યવસ્થા કરી. આ ઓરલાની અંદર જ એટલું બધું મૂકી દીધું છે કે કોઈને એમ થઈ જાય કે ઓહો શું છે આ બધું એમ. એટલે કીધું આ 72 કરોડ અતંત. હવે આ અતંતને કામમાં કોણ લગાડે? પાછું એવું કીધું, આ નાડીઓને તમે કીધું પણ અતંતને કોણ લગાડશે? તો અહીંયા એને કીધું ઉર્જા એને કામમાં લગાડશે. અહીં અતંત પછી આનું રૂપાંતર ઉર્જામાં થઈ જશે. ઉર્જા, કારણ કે આદ્ય શક્તિ અહીંયા આવી જાય ને. આના દેવતા કોણ છે? બ્રહ્મા. આના વિષ્ણુ, આના શંકર, આના આદ્ય શક્તિ. હવે આ પરમકાળ દેહ છે, આ ઉર્જાને કામમાં કોણ લગાડે? આદ્ય શક્તિ કેમાંથી છૂટી પડી? નિરંજનમાંથી. બરાબર છે? તો એને આકર્ષણ. બરાબર. હવે આ જે આ આખું તમે જુઓ તો આટલું બધું વ્યવસ્થિત કેવી રીતે લગાડ્યું? કારણ કે આનું પોષણ આ જાગ્રત અવસ્થામાં નાડીનું પોષણ થાય છે, સપનામાં છે તંતુનું પોષણ થાય છે, સુષુપ્તિમાં અતંતનું પોષણ થાય, તુરિયામાં ઉર્જાનું પોષણ થાય છે અને ઉન્મુનિમાં આકર્ષણનું પોષણ થાય છે. પોષણના વિભાગો છે આ. જે તમારે નાખી દેવાનું છે, જે તમારે ઉપયોગમાં નથી, એ આવું એટલું ઉપયોગી છે. જે પરાધીન છે, આપણે અંશ પોતે આને આધીન થઈ ગયા છે. વાસ્તવમાં આ આપને આધીન હોવું જોઈએ, જે આપણે સાધન ઉપયોગમાં લેવાનું છે. આટલું આ તમે જયારે સમજો ત્યારે ખબર પડે કે કેવી રીતે આ કરે છે. હવે આ બધી માહિતીઓ જયારે આપી ત્યારે અહીં કીધું કે હવે આનો વર્તારો કોણ કરે છે? આટલું બધું તમે મને વાત કરી પછી હજી આનો વર્તારો કોણ કરે છે? આ અવસ્થાઓનો પલટાવાનો વિભાગ ક્યાંથી શરૂ થાય? એટલે એને કીધું કે આને વર્તારવાનો જે આનો કીધું તો કંદ 12 219 પાનું એમાં વર્તારો છે. કયો વર્તારો છે? તો કે આ આખો જે ગુણ અને ગણ એનાથી આ દેહો ચલાયમાન થયા છે. તો ગુણ ગણની શું ક્રિયા છે કે બે અવસ્થાના વિશે હોય છે તો અવસ્થાનો પલટો લાગે છે અને ત્યાં આગળ સાવધાની રાખીએ તો અવસ્થાને જાણી જાય. પ્રાણાયામ ગમે એટલા કરીએ, આસન ગમે એટલા કરીએ, ધૂપ દીપ કેટલાય કરીએ, મંદિરની પૂજા કેટલી કરીએ, માળા કેટલી ફેરવી, પણ આને જાણીએ નહીં તો આપણે એનું વર્તન એને રોકવી કેમ, કે ઉભા રાખવા, કઈ રીતે એની અંદર એનું કામ લેવું એની ખબર પડે નહીં. ઓલું તો અઠ્ઠે ગઠ્ઠે કરીએ આપણે. પહેલા શું હોય, પહેલાના સમયમાં કઈ નિશાન લેવાના કઈ સટીક સાધનો નહોતા. એટલે કોઈ પથ્થર મારે છે તો સામે વાગે તો નહીં વાગે. કોઈ એવું સાધનથી કોઈ ફળ પાડવું છે તો એ કદાચ 2, 3, 5 ઘાયે વાગે તો નહીં વાગે એમ. હવે પછી સાધનો એવા આવી ગયા ગન જેવા કે એને તમે એકદમ નજર મેળવી લો, એના પોઈન્ટો મેળવી લો એટલે તરત એને અહીંથી છોડો એટલે તરત એને વીંધી જ નાખે. કારણ કે સટીક કરી નાખ્યું. પેલું અદબદ હતું, આ જતમત કરી નાખ્યું. એટલે આને જયારે સમજી લઈએ એટલે આપણે જતમત ની ખબર પડે. અદબદ ઉપાસના ચાલે નહીં. ઉપાસના ભક્તિ કોની કરશો? એ નક્કી કરવું પડે ને કોણ કરશે? અંતસ્કરણ કરશે તો એની જેવી જ ઉપાસના હશે, એનું ફળ એના જેવું જ હશે.
ગુણગણ કરશે તો એના જેવી જ ઉપાસના હશે, એના જ દેવોની ઉપાસના કરશે, એનું ફળ એવું જ હશે. અંશ કરશે ઉપાસના અંશીની અને એની ભક્તિ કરશે તો એનું ફળ છે એ પોતાનું સ્વરૂપ જ હશે અને સ્વાધીન હશે. આ જે પેલું પરાધીન છે. તો અંશને ઉપાસના કરવા માટે અંશને તો છૂટો પાડવો પડશે. હું કોણ છું એમ? હું તો અત્યારે મહેશ છું, હું તો જીવ છું. મને તો વેફર બહુ ભાવે છે, બપોરે મગ આવે તો બહુ ભાવે છે, કેરીમાં બહુ રસ નથી થતો. એ તો મિતામાને રસ થાય છે કેરીમાં. કેમ? એ એને ભાવે છે એમ. તો એ જે ભાવ જેનો રસ થયો એ થોડો હું છું. એ તો મારા સ્વાદેન્દ્રિયને છે, મારા અંતસ્કરણની મોજ છે. હું તો એને મોજ આપવા વાળો છું. મારા કારણે કેરીને મોજ છે અને મારા કારણે અંતસ્કરણને મોજ છે. એ કેરી અને અંતસ્કરણ જીભને હું જે મેળવું છું અને એમાં જે ગુલતાન રહેશે અંતસ્કરણ અને ખુશી થાય છે એ કારણ હું છું, કેરી નહીં ને જીભ નહીં. એટલે ઉપાસના સાચી કોની કરવી? સત્ય વસ્તુ શું છે એને ગોતી કાઢવાની. એના કારણે કે અસત્યને ગોતતા, અસત્યનો નિવેડો કરતા કરતા અસત્યને સંપૂર્ણ જાણતા સત્ય આવી ગયું, પ્રગટ થઈ ગયું. અજ્ઞાનને જાણવા વાળો જ્ઞાન. આ બધું અજ્ઞાન છે. આટલું બધું સરસ એ અજ્ઞાન છે એમ કોઈ કે? કીધું કે આ બધું જ અજ્ઞાન છે કે ઓહો કે આને અજ્ઞાન કહે છે? આ તો કેટલું સરસ જ્ઞાન છે. કોઈ એમ કે આ બધું જ્ઞાન છે કે નહીં, આ બધું અજ્ઞાન છે અને જાણવા વાળો હું જ્ઞાન છું. એટલે હવે જાણવા વાળાને કોઈ માનતા નથી. એટલે પેલા જે મેં 3 કીધા ને, એક સ્વાધીન, અભાન અને પરાધીન, તો એ આમાં ખબર પડે છે કે ભાઈ મેં આટલો નિવેડો લાવી છે, હજી આની કરતા તો સૂક્ષ્મ નિવેડો હશે. 72 તત્વનું જે બંધારણ છે નિરંજનથી નીચેનું અને જે છેલ્લા તત્વો ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, એની માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ અહંકાર ગણ નિરંજનથી લઈને અહંકાર ગણ સત્વ શૂન્ય માત્રાથી લઈને આ 72 તત્વનો જે રસાવો છે એ બધું જ કૃત છે અને બધું જ અવળું છે. એ તારા પ્રદેશનું નથી. ઓરડાની અંદર એટલી સરસ મજાની મજા કરવા માટે અંશને મૂકેલું છે. તું મજા આને જ, નકર તું આને નહીં સમજે તો તને સજા જ છે. તું ભરાઈ ગયેલો છે આમાં. આટલું સરસ આપવામાં, આ બધું આપવામાં આવે છતાંય આપણે એનો આનંદ ન લઈ શકીએ. તો એ કોઈ વસ્તુ આટલું આપવામાં આવ્યું છે તો એનો આનંદ ન લઈ શકીએ તો વાક આપણામાં, આપવા વાળામાં નહીં ને વસ્તુમાં નહીં. મને ઓછું જ પડ્યા કરે. 2 હાડી જ લઈ દીધી કે 1 હાડીમાં પૂરતું થાય એવું હતું તો 2 હાડી જ લઈ દીધી કે 5 જોઈતી. 1 જ ગાડી છે મારે, ઓલાને 5 છે, આને 5 બેડરૂમનો, મારે તો 2 બેડરૂમનું જ ઘર છે. એટલે જે અસંતોષ ઉત્પન્ન થાય છે એ સંતોષ ક્યારે ના થવા દે. અને જેને સંતોષ છે એ એકની અંદર એ પૂર્ણ સંતોષ માને. જે છે એની અંદર હું કેવી રીતે સુખી રહું એનું નામ સમજણ. અને જે છે એની સામે નજર નથી, જે નથી એની સામે દોડ્યા કરું છું એટલે એને અસમજણ. એટલે ગાજર છે એ ઘોડાને લટકાવેલું હોય ને એ દોડ્યા કરે, એના મોઢામાં ક્યારેય ગાજર ના આવે. સુખનો જે વિષય છે એ પોતાની આગળ છે. જેટલો પોતે દોડે એટલું ગાજર આખું ઉઈ જાય છે. એટલે કીધું કે આને જયારે સમજશું આપણે ત્યારે ખબર પડશે કે ભાઈ આ બધી વસ્તુ કેટલી છે. તો આ અવસ્થાઓ કેના કારણે હવે પલટાય છે? હવે વિષય રહ્યો. અને 219મું પેજ, પેલું 216મું હતું. આપણે જે અવસ્થાનો વર્તારો કર્યો ને એમાં જે આગળની મેં વાંચી એટલે નથી, એમાં છે ને થોડી સ્પષ્ટતા નથી, એટલા માટે પાછા આપણે ભરાઈ જઈએ. એટલે આને મેં સ્પષ્ટ કરી નાખ્યું છે. 2 અવસ્થા ઘાટ વિશે રહેશે, અડધી અવસ્થા ઘાટ અને પ્રણવ વિશે રહેશે અને 2 અવસ્થા પ્રણવ વિશે રહેશે. એક પથ્થરની લકીર છે અને એક છે એ રેતીની ઉપર લકીર છે, એક પાણી ઉપર લકીર છે. એટલે કોની કેટલી ક્ષમતા છે? એક ઘોર છે અને એક ગંભીર છે, પ્રણવ. અને આના ઉપરથી અવસ્થાનો પલટો આવે છે, એના સ્થાનો બતાવી દીધા. હવે આગળ વાંચીએ છીએ આપણે 200 ધનંજય તત્વકારના 3 ગણ 222 ઉપર છે. એમાં લખ્યું છે
બીજો ફકરો, ધનંજય તત્વકારના 3 ગણ તેનો એક એક ભાગ જંગમને વિશે રહ્યો છે. ધનંજય તત્વકારના 3 ગણ તેનો એક એક ભાગ, ગુણ નહીં, જંગમને વિશે રહ્યો છે. તે પૈકી અચત ગણનો એક ભાગ 5 અવસ્થાની સંધિ વિશે રહ્યો છે. આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા એની સંધિ વિશે અચત ગણનો એક ભાગ રહ્યો છે. એ શું કરે છે? જેથી અવસ્થા પલટાય છે તે જણાતું નથી. અચેત કરી નાખે ને, એટલે જડ કરી નાખે. એટલે આપણે કયા સમયે ઊંઘ આવી ગઈ એની આપણે ખબર રહે નહીં. કયા સમયે સુસુપ્તિમાં વહી ગયા, તુર્યાની તો આપણે ભાન જ નથી, કારણ કે જાગ્રત રહેતા જ નથી ત્યાં. આપણી હદ તે એટલું જ જીવન છે આપણું, કે આપણે છે એ શંકરને વટી જ નથી શકતા. જીવન જ શંકરની અંદર આવે, એટલે એની બહાર જાય એને આપણે કઈ સમજી જ ન શકીએ, હાવ અચેત થઈ જાય. એટલે અહીં કીધું કે ભાઈ આ અવસ્થાની સંધિ અચત ગણનો વિભાગ રહ્યો છે, તેને કરીને ત્યાં અચેતપણું થાય છે. આ પ્રકારે જંગમને વિશે અચેતપણાનો વિભાગ રહ્યો છે. હવે જંગમને વિશે સ્વકાશ ગણનો વિભાગ રહ્યો છે, તે શરીરના અસ્થિ એટલે હાડકા વિશે રહ્યો છે. આને આપણે અત્યારે નથી લેતા, પણ જે અચત ગણનો જે ભાગ રહ્યો છે આને હવે વાંચી લઈ યાર. અચત ગણ છે એ સંધિ વિશે રહેશે, એ ખાસ ધ્યાન રાખજો. આપણે એને કે આ વર્તારાને ભૂલવાવી દે છે એ અચત ગણ. હવે જયારે એ આપણે અવસ્થા પલટાતી હોય અને એ અચત ગણને ન લાગવા દઈએ આપણે, તો આપણી હોશિયારી થઈ ગઈ કે આપણે અવસ્થા પલટાવવામાં હાજર રહીએ, એટલે જાગૃતિ વધતી જાય. સમજાયું? હવે અહીં કીધું છે જુઓ, એની અચત ગણનો જે વિભાગ રહ્યો તે હવે સ્વકાશ ગણનો વિભાગ તે શરીરના અસ્થિ એટલે હાડકાની સંધિ વિશે રહ્યો છે. તેને કરીને સર્વ શરીર આડું ટેડું વળે છે અને ઘસાતું કે ખટકતું નથી, કારણ કે સંધિને વિશે સ્વકાશ ગણનો ભાગ રહ્યો છે. હવે શરીરની સંધિઓમાં સ્વકાશ રાખે છે. આ પ્રકારે જંગમને વિશે સ્વકાશ ગણનો વિભાગ રહ્યો છે. હવે જંગમને વિશે અહંકાર ગણનો વિભાગ રહ્યો છે, તે પંચભૂતની સંધિઓને વિશે રહ્યો છે, જેથી કરીને પંચભૂત ન્યારે ન્યારા અક્કડબાજ રહ્યા છે. આ પ્રકારે જંગમને વિશે 3 ગુણ અને 3 ગણનો વિભાગ રહ્યો છે. 350મું પેજ અને ઉપપ્રકરણ છે એ 7, એમાં લખ્યું છે હવે 3 ગણનું વર્તમાન જે અવસ્થાની સંધિ વિશે વર્તે છે. અવસ્થાની સંધિ વિશે તે તત્વભાગ અને તેની ક્રિયા ઉલટાવીને વર્તાવવા સારું કહું છું, તે સાંભળો. હવે એનો ઉપાય બતાવે છે કે આ અચત ગણ જે લાગી જાય છે એને કેવી રીતે સંભાળવો. હવે કે છે તે સાંભળો. હવે અચત ગણની પ્રવૃત્તિ અવસ્થાની ઉત્પત્તિ તથા લય આ બંનેને જાણ થવા દેતો નથી. અચત ગણ લાગી જાય એટલે જે અવસ્થા ઉત્પન્ન થાય છે અને અવસ્થા પછી લય થઈને બીજી અવસ્થા પલટાય છે એની જાણ રહેવા દેતી નથી. તથપી અજાણપણાને ઓળખીને ભજનમાં સ્થિતિ રાખવી. આ અજાણપણું છે એને ઓળખીને જાણવાળું થવું, અજાણને ઓળખીને જાણવાળું થવું. એ જ રીતે તથપી અજાણપણાને ઓળખીને ભજનમાં સ્થિતિ રાખવી એટલે જાણવાળું થવું. ભજનમાં સ્થિતિ એટલે જાણવાળું થવું. વળી ભજન રૂપ સુધર્મ એ કેવું છે કે જે જાણવાળું થવું એ જ સુધર્મ છે, અને જે આ બાજુ જે સારા કર્મ કરી છે એ ધર્મ છે, અને જે ખરાબ કર્મ કરી અધર્મ છે. પણ પોતાના સ્વરૂપે જાય એ સુધર્મ છે. એ વેળા જાગ્રત અવસ્થાને આગળ અચતપણું આવે છે. સુધર્મ વેળાએ ભજન વખતે સુધર્મ વેળાએ જાગ્રત અવસ્થાની આગળ અચતપણું આવે છે. તમને ઢાળી દેશે, તમને ઊંઘ લાવી દેશે, માથું આમ પાડી દેશે, તો એ જે અચેતપણું લાવે છે કે એ અચેતપણું આવે છે તે જાણીને વાત તેને ઓળખીને તત્વ સમૂહને વિશે પોતે અંશ સજાણપણે ચૈતન્ય રૂપે સાવધાન થઈ રહેજો. ત્યાં સાવધાન થવાનું છે. એનું એ સાવધાની એ જ સમય રાખવાની. આ તત્વના સકલ સમૂહને ચેતન રાખીને પરમેશ્વરના ભજનને વિશે વર્તજો. ત્યારે કેવલ છે અને કેવલ સાથે હું એનો અંશ છું. એ રીતે તારને છોડવાનો નહીં. જે રીતે કરોળિયો તારને છોડતો નથી, એટલે એ કરોળિયો એના ઝાડાની સાથે એકમેક જ છે. જો એ તાર છોડી દે તો અચેતપણું લાગી જાય, એટલે એને ત્યાં પહોંચતા બહુ વાર લાગી જાય. એટલે કે આને તમે એના વિશે વર્તજો. આમ ભજનમાં વર્તવતા તે વખતે મંદપણું આવે છે. એટલે એ જે ભજનમાં વર્તો ત્યારે મંદ થઈ જાય, હવે થોડું આળસ આવવા મળે, બગાસ આવવા મળે, તો તે કાર્ય સિવાયનું છે એમ જાણીને, તે આપણા કામનું નથી એવું જાણીને તમે તેનો ત્યાગ કરજો. ત્યારે મંદપણું આવે, બગાસ આવવા મળે, આમ ઢીલાશ પડવા મળે, ત્યારે એ મારા કામનું નથી, કાર્ય સિવાયનું છે, વધારાનું છે, નુકસાન કરનારું છે, કચરો છે, એમ કરીને એનો ત્યાગ કરજો. આ વિધિ પ્રમાણે જે કાળે સચેતન થાય તે વેળા સ્વકાશ ગણ તત્વ વિકાસ કરવાના કામમાં સદા ચેતન રહેશે.
એ તત્વોનો વિકાસ કરશે. આ છે સ્વકાશ ગણ. એટલે વિકાસ કરશે ત્યારે સાવધાની રાખીશું આપણે. એટલે સ્વકાશ ગણ અચત ગણની સામે આપણે મદદ કરશે. પછી તે સર્વ ભાગ સંધિને વિકાસ પ્રમાણીને એક એક સંધિને છૂટી કરી નાખે છે. એથી કરીને ઉત્તમ વર્તમાન કરવાની ઉપાસના પ્રાપ્ત થાય છે. સ્વકાશ ગણમાં તમે જાગૃત થયા એટલે સાવધાન રહ્યા. એટલે સ્વકાશ ગણ છે એ કોની હારે? વિષ્ણુ હારે જોડાયેલો છે, સત્વગુણનો સાથે જોડાયેલો છે. એટલે એના કારણે હવે જો સ્વકાશ ગણની અંદર સાવધાની ન રહે તો વિવસ્થા આવી જાય. વ્યવસ્થા નહીં, વિવસ્થા છે. એટલે એ જો સ્વકાશ ગણની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે વિવશ નહીં થઈ જવાનું. સ્વકાશ ગણની અંદર જે વિકાસનો ભાગ છે એને પકડવાનો, આમાં ખાસ ધ્યાન રાખવાનું. સ્વકાશ ગણ છે એ સત્વગુણની સાથે મળેલો છે. હા, ઈ કીધું એટલે એને છૂટું પાડ્યું એટલે પેલી સંધિ એક થઈ ગઈ હતી. હા, એ છૂટો પડી ગયો એટલે એને તરત જ તે અચત ગણ છે એને દબાવી દીધો. આનાથી આપણે કેમ દૂધ બોલી ચા ઉભરાતી હોય તો પછી તમે પાણી નાખો તો એ ચા ને તમે આમ પાછી નાખો એટલે એ બેસી જાય, એ બહાર ના આવે. એમાંથી તમારે ચા ને પાછી એમાંથી તમારે ગળણી દ્વારા આમ હલાવ્યા કરવાની. હલાવો એટલે પછી ઉભરે બહાર નહીં આવે. કેમ? એટલી વારમાં એમાં શું ફરક પડી ગયો? એમાં એક ધારું ગરમ રહે તો એ બહાર આવી ગયો, ઉભરાઈ ગઈ હોત આપણી તપેલી. પણ એના બદલે તમે છે એને હલાવ્યું તો એ હલાવવાના કારણે શું થયું? અમુકી ચા સારી થઈ, પાકી ગઈ અને ઉભરાણી નહીં. આ રીતે સ્વકાશ ગણનો ઉપયોગ કરવાનો. હા, એટલે અહીંયા આ વાત કરી. વર્તમાન કરવાની ઉપાસના થાય છે. જેમ શશીના ઉદય કાળે જે પ્રકારે ભાનુથી વિકસેલી કમળ પાંખડી મળી જાય છે તેવી રીતે શશીના ઉદય કાળે એટલે હાંજ પડે અને ભાનુ એટલે સૂર્યથી જે કમળો ખીલેલા હોય એ શશીના ઉદય થતા કમળ ભીડાઈ જાય છે, પાંખડીઓ મળી જાય છે. તેવી જ રીતે તત્વભાગની પ્રવૃત્તિ અચત ગણ વર્તે ત્યારે મંદ કરી નાખે છે. એટલે એ આંખો બંધ થવા મળે, આપણે મુરઝાવા મળી, આપણે પડવા મળી, બગાસા આવવા મળે, એ બધું મુરઝાય છે. શશીનો ઉદય થયો છે એટલે કહો અચત ગણ. અહીંયા એવું ઉદાહરણ આપ્યું કે આવો ચંદ્રનો ઉદય થાય, જેમ સૂર્યના ઉદય ખીલી ગયા હતા પણ ચંદ્રનો ઉદય થાય એમ આ તમે અહીંયા ધ્યાન રાખજો કે નાખે છે. અને સ્વકાશ ગણની પ્રવૃત્તિ વર્તે તે વખતે જેમ ભાનુના ઉદય કાળે કમળ વિકાસ પામે છે તેમ તત્વભાગ વિકાસ પામીને નીતિમાં છૂટા વર્તે છે. આમ છે છતાં નિયમ સિવાય વિષય વૃત્તિની સંધિ આવે છે. આમ છે કે પછી તમારે એવું સમજવાનું કે અત્યારે સૂર્ય ઉગી રહ્યો છે, એટલે સૂર્ય ઉગી રહ્યો છે એ જયારે સમજશો એટલે પાછું ખીલવા જ મળશે, એ કર્માવાનું રહેશે જ નહીં. કે એટલે અચતતા વહી ગઈ એટલે કાળની ઉપર વહી ગયા તમે. કાળ ચક્ષસત્વની અંદર વર્ગ જ્ઞાન ને અનંગના ભાગ વધારી દીધા. એટલે અચતની સાથે કાળ હોય જ, પણ તમે બે ભાગ સ્વકાશની હારે બે ભાગ વધારી દીધા, વર્ગ જ્ઞાન અને અનંગના. એટલે સ્વકાશ અચત બળવાન કેમ છે? એની વાહે કોણ છે? તે કાળ ચક્ષસત્વ. તો સ્વકાશની વાહે કોણ વધારો તમે કે જેથી કરીને સ્વકાશ બળવાન થાય? તો એને કીધું વર્ગ જ્ઞાન અને અનંગ. ઓહો કેવા છે કરતા, એવો ઓહો થવા મળે એટલે એ વર્ગ જ્ઞાન શરૂ થઈ ગયું. અને મારે તો એની હારે જ એકતા કરવી છે, એને સિવાય બીજો વિચાર આવે એને ફેંકી દેવો છે, એટલે એની હારે અનંગ આવી ગયો. એટલે ત્રણ ભાગ છે એટલે એ થઈ ગયા 6 ભાગ. એટલે કાળ તરત ઢીલો પડી ગયો એટલે તરત અચત ઢીલી પડી ગઈ, અચત ગણો ઢીલો પડી ગયો અને સ્વકાશને મજબૂતતા મળી ગઈ. સ્વકાશ જેવો મજબૂત થઈ ગયો એટલે તરત ભાગી ગઈ. જેમ રીતે તમે ચા છે છે તો ચા હમકી પાકી સારી બની અને છે એ ઉભરાણી નહીં, કારણ કે ત્યાં આગળ સાવધાની રાખી. હવે આગળ પછી કરીએ છીએ આપણે કે ભાઈ હવે શું કર્યું કે આ રીતે પેલા 2 ગણ તો સમજાઈ ગયા આપને. હવે આ 2 સમજાઈ ગયા ત્યારે શું કરવાનું? હવે આના માટે અહંકાર ગણને આપણે આપણી મદદમાં લેવાનો છે. અહંકાર ગણ જો અચતની મદદમાં જાય તો વધારે અચત કરી નાખે, અને અહંકાર ગણ છે સ્વકાશની મદદમાં જાય તો વધારે જાગૃત કરી નાખે, સ્વકાશને મદદ મક્કમ કરી નાખે. જે બાજુ અહંકાર ગણ જાય એને મક્કમ કરે. જેની બાજુ રાજા હોય, ચોર બાજુ ચોરને પ્રોત્સાહન આપવા મળે રાજા તો ચોરને બળ વધી જાય, અને સાવકારને પ્રોત્સાહન રાજા આપવા મળે તો સાવકાર વધી જાય, એટલે સાવકારનું બળ વધી જાય. એવી રીતે અહીં કીધું. હવે અહંકાર ગણને કેવી રીતે કરવાનું? કે જુઓ હવે કે જે સૂર્ય ઉગ્યો છે એને અહંકારે કરીને દ્રઢ કરી નાખવાનો. એટલે સૂર્ય રહેવો જોઈએ, ચંદ્ર આવવો જ ન જોઈએ, પકડી રાખવાનો અહંકારે કરીને.
એટલે ઈ તમારે મક્કમ થઈ જવાનું ઈ સમયમાં. અહીં કીધું કેવી રીતે, ત્યારે અચતગણની પ્રવૃત્તિ રાખવી અને પરમેશ્વર ભજન વેળા સ્વકાશગણ અને અચતગણ સચેત થાય તો પણ તે વખતે અહંકાર ગણ વિના તત્વભાગને વેગળા વેગળા કોણ ધારણ કરાવશે, ધારણા એ રાખશે? કારણ કે અહંકાર ગણ જો મજબૂત નહીં હોય તો પાછું ઓલું લાગી જશે કે અવસ્થા પાછી લાગી જાય. એટલે અહંકાર ગણને તમે મજબૂત કરજો એટલે અચત આવશે જ નહીં કે તમે એને પાછળ રાખજો, સ્વકાશને આગળ રાખજો. એટલે જો એ આગળ અહંકાર આગળ થઈ જશે તો એ અચતની હારે ભળી જશે, પણ સ્વકાશની વાહે રાખજો એટલે તમને મદદ કરે, એ સામે વાળાને મદદ ન કરવો જોઈએ. એટલે કીધું આ રીતે ધારણા એ રાખશે. વળી સર્વ તત્વનું અક્કડપણું અહંકાર વિના કોણ રાખે? અને અક્કડપણા વિના સુધર્મને વિશે ચલણ કેમ કરીને થાય? અક્કડ રાખો તો સુધર્મમાં અક્કડ રાખવાની, અધર્મમાં અક્કડ નથી રાખવાની. પકડી મજબૂત સુધર્મ રાખવાનો છે. તો કે આવા સારું હા કેમ કરીને થાય? માટે અહંકાર ગણની ચેતનતા પંચભૂતની આધે સર્વ તત્વની પ્રવૃત્તિ અક્કડપણે રાખવા સારું અચૂક કાર્ય જેટલી રાખવી, હવે જેટલું કાર્યની જરૂર એટલી રાખવી. એથી કરીને અનેક તીર્થયાત્રાની રાખવી, એથી કરી અનેક તીર્થયાત્રાની આધ્ય લઈને ઉપર પરમ ઉપાસના કરવાથી ફળ પ્રાપ્ત થશે. વળી ખાનપાન, બોલવું ચાલવું વગેરે અખિલ વર્તમાન ધંધો કરી શકાશે. હવે મોહનો ત્યાગ કરીને સચેતપણે શાંતિ રૂપે સ્વકાશગણની આધ્ય વર્તાવીએ, પણ અહંકાર વિના સામર્થ્ય થઈને વર્તે નહીં. એટલે અહંકાર સામર્થ્ય વાળો છે, માટે સકલ નિયમની પ્રવૃત્તિમાં અહંકાર ગણ પ્રધાન છે. પણ જે અહંકાર નિજ પદને વિશે પહોંચાડે તે જ અહંકારને ધારણ કરી રાખજો. જે અહંકાર નિજ પદથી જુદા પાડે એ અહંકારને છોડી દેજો, એ તમારો વિરોધી અહંકાર છે. એ જ અહંકારને પાછળ તમે પલટાવી નાખજો, એટલે એ અહંકાર નિજ પદમાં તમને લઈ જાય એને ધારણ કરી રાખજો. તે વિના વાયક સમવાયિક અહંકાર ધારણ કરીને વિષય પ્રવૃત્તિની ચિંતન કરવું નહીં. કારણ કે વિષયનો અહંકાર ધારણ કરવાથી અનેક જન્મને વિશે આપણી હાનિ કરી છે અને કરશે. અનેક જન્મ વિશે વિષયનો અહંકાર હાનિ કરી છે અને હજી કરશે. માટે નિજ કલ્યાણરૂપ પરમાર્થ સાધન કરવા અહંકાર ધારણ કરવો. નિજ કલ્યાણરૂપ, પોતાના કલ્યાણરૂપ, અંશના કલ્યાણરૂપ પરમાર્થ એટલે છેલ્લો અંશીના પદમાં જવા માટે પરમાર્થ છે, છેલ્લે સ્વાર્થથી લઈને પરમાર્થ. તો પરમાર્થ કરવાને અહંકાર ધારણ કરો. આ કારણે ખટ્ટ ગુણગણની ઉલટ ક્રિયા દેખાડી છે તે વિચારપૂર્વક લક્ષ્ય રાખીને જોજો. આ લક્ષ્ય રાખવો તો ઓરલાનો અંત નક્કી છે. આ ઓરલામાંથી જ ઓરલાનો અંત કરવો છે, અને ઓરલાનો અંત થઈ ગયો પછી અટકવાનું તો નથી જ, પછી આગળ જવાનું છે. પણ અત્યારે આપણે ચાવી બતાવી દીધી, ક્યાં કઈ તકલીફ થાય છે એ પણ બતાવી દીધું, અવસ્થાનો પલટો દેખાડી દીધો, ઝીણામ ઝીણી બાબત પણ બતાવી દીધી, કશું જ બાકી રહેવા દીધું નથી. ઓરલાની અંદર હજી ઘણું બાકી છે, પણ અત્યારે આ જે સમજણ છે એટલી, એ સમજણમાં મોટા ભાગનું બધું આવી ગયું. પછી તત્વનો જે આપણે આખો દિવસનો ક્લાસ લેવાના છે, જે 3, 4, 5, 6 ક્લાસો કદાચ લેશું એના, તો એ 5, 6 ક્લાસમાં આખા તત્વનો વિભાગ પછી ઓરલું જ સમજાવવાના છે. એમાં ટોટલ ઓરલું જયારે સમજાયું, એક વખત ઓરલું આપણા મગજમાં સ્પષ્ટ થઈ ગયું કે આ બધું ઓરલું જ છે, તો ઓરલામાં છૂટવાની ચાવી કઈ કઈ છે? ઘરમાં જ ચાવી પડી હોય છે, તો એ ચાવી હાથમાં લઈને ખીચામાં નાખીને ઉડી જવાનું. એટલે ઘરમાંથી ગમે ત્યારે બહાર જવું તો તાળું મારી શકીએ, ઘરમાં ગમે ત્યારે આવવું હોય તો તારું ખોલી પણ શકીએ. એ સ્વાધીન કહેવાય. આને કીધું સ્વાધીન. અંશને સ્વાધીન કરવાનું કામ છે આપણું. આ અંશ સ્વાધીન થઈ ગયો એના માટે પરમ ગુરુ આવ્યા કે તને હું તારી સ્વાધીન, તું કોણ છો એ બતાવું, તારા કરતા કોણ છે, તને કળ કૂચી આપશે, ચાવી આપશે, એવી યુક્તિ બતાવશે, પ્રયુક્તિ બતાવશે, જેના કારણે તું જે આમાં ફસાઈ ગયો છો એમાંથી આસાનીથી બહાર નીકળી જાય છે. અને આ સમજણનો વિષય છે. આવી રીતે સમજતા અહીંયા ઓરલાની અત્યારે વાત અહીંયા પૂરી કરી છે. આગળનો વિષય જે આવશે એ પછીના ક્લાસમાં લઈશું. હવે 15મી ચોપાઈ સુધી વાંચી છે, 15ની આગળની ચોપાઈઓ પાછી બાકી રહી છે, 39માં આગળની. કરુણા સાગર મહારાજ કી જય. સત કેવલ સાહેબ.